બધા દાયરાની તો જવા છે ને સવારમાં તલ જવાનું ચાલુ છે અમારે બનાવવો માંડવી પાક તો માંડવી પાકમાં છે ને 2-3 આઈટમ વધારે નાખવી તલ નાખવા અને બીજું નારિયેળ નાખવું ને એવી રીતના બનાવવો માંડવી પાક ત્યાં ઉપર બી છે કાંઈ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઉત્તરાયણ બનાવીને ખવાઈ ગઈ આપણે બનાવી દઈએ બનાવવાનો તો કેદુકનો પ્લાન હતો પણ એમાં નારિયેળ અપડાવવાનો ટાઈમ નહોતો તો કાલે અપડાવી દીધું નારિયેળના કટકા નારિયેળના કટકા કરેલ છે તલ છે આ કોળું નારિયેળ હે ઓલું ઉજરી કાકે ગઈ નારિયેળ હતું ઓલું નારિયેળ છે એ સાલી ઉતારે ને કટકા કરીને ખાઈ મિક્સરમાં કરવું મિક્સરમાં ક્રશ કરના બનાવી નથી એવી આઈટમ બનાવી બને ટ્રાય નવીન ટ્રાય સારી જ બની છે આપણે સારી જ બને બનાવી ની માંડવી કરતા કરીએ તો ખાલી માંડવીનો બીનો કરી આ કઈ નો નાખીએ આજ કરે આ બધું નાખો શિયાળામાં બનતી આઈટમ સ્પેશિયલ મકર સંક્રાંતિની આઈટમ કહેવાય બે દી એક દી રહ્યો ને હા કાલે આ તો બીજી રે મકર સંક્રાંતિ ને દી જાય એ મેલી ઉતરે હા જો આ શાક છે ને અમારે કરવું તુવેરનું વાલોરનું હા આ બધે કઠોર નાખું રીંગણા થોડોક બટેટા ને બાકી જો બાકી અહીં પણ બને અમારે નારિયેળ હે ને મિક્સરમાં એલું કરી લીધું ઝીણકા ઝીણકા કટકા કરીને દરે નાખ્યું તો એ કોક રેગા પાઈ હાલ છે સવાઈ જાય કટકા હાવ ઝીણું ન થાય હુકલ હાવ હોય ને તો ઝીણું થઈ જાય ત્રોપો ઓલી કોરો નીકળે આમાં હોય જરાક પડી કોણ હોય કોણ હા હાલવી આપણે ક્યાં વેસવા જાવ જરાક ઘી નાખે હા કે નાખે હા તાસું ન લાગે હા બાકી જો આ તલનો ભૂકો થઈ ગયો બહુ હાવ ને તલનું કર્યું માપનું કર્યું હા દરદરો આ માંડવીનો બીનો ભૂકો થઈ ગયો હવે વાકણી પછી ગરકીનો પાક મૂકે પાક બહુ ન કરવાનો હોય હા માપનું હા બરોબર એટલું બાકી શાક રોટલા બનાવવા એ તુવેર ની વાલો ની ઉતારવા મૂકી દે હા આ ઘણી હા જો તુવેરનું આ બધું હાલે ખોલવાનું ને 12 વાગે જતી હે પછી બધું ફટાફટી કરવાનું થઈ જાય બપોરાનું જો અમારે આઈટમ બની ગઈ આ મોટું રીંગણું નાખ દે હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ હેપી મકર સંક્રાંતિ કી હોય હેપી કી હોય આપણે આદિ ભાષા હા તો જાય છે ને સરાઈ કરી જે વેરી માર ફૂયું ને ઘેર હા જો હરખા ઉતાર જય વિડીયો ઉતારે અહીં હરખો માનો મો દેખાઈ રે કે અહીં બોલ હજી બધી વાડી વાડી છે મને તારે આવું ઝડપ ઝડપ બધી તૈયારીઓ કરે ને એમાં તું જાવ જય વિડીયો ઉતારે જયની સરદું થયું હટાણે અહીં કઈ તારે મોર લેલા બંધ થઈ ગયું ચકડ બમ નાખોડા જકડ બમ થઈ ગયા જઈને હા એને તો પણ શું દેખાય મકર સંક્રાંતિ થી કામી હે તઈ નવ્યાથી લઈ લઈએ હા આપણે આપણી એવા ભાઈ ગાડી નો બેહે ને ઈનો બેહે ને ગાડીમાં ખેર કરે હા હું આ એક દી ફરિયામાંથી અંદર મૂકતો તો મને ઉલટી થાય તો ઉતરે ગો ને હા એવો બીએ આવું તારે જઈએ पास कैसे होगा पास પાસ કથળીને બાતે છે રોટલી નાખા એમાંથી હું મને નાખવા આવી ત્યાં કણી હા
અચ્છા એ ભાઈની શરદી થાય જો બપોરાનું બધું અહીંયા મૂકી દીધું હવે આવે ને તો આ ઘણી ખાઈ લઈએ આવીને તો હું દે આવી વાગ્યા 1:10 વાર હે બધું હારેના ટેબલે મૂકી દીધું ટેલર માટાને બપોર પછીને 4 વાગ્યા ને હવા નથી ને તે હવા પર આવવા ગયા ટેકાના ભાવમાં માંડવીને વારો આવ્યો હતી કે જયભાઈ બેઠો જાય વાહે ટોલીમાં એકલો બેઠો છે જો શરદી થાય તે મોલ નહોતો જાય મારા વાહે ટોલીમાં બે હું એકલાની ટેકાના ભાવમાં કાલે ભરે જવાનો હે વારો આવ્યો પોરખડે એક જગ્યાએ લઈએ ના તો અટાણે માંડવી ભરે ને થોડીક હવા ઓછી હતી હવા ભરાવા ગયા ગામમાં તો જઈ કે મારે આવવું એ કે જો આવ્યા ને અમારા માણસો 3 જણા એનો મેં સા મૂક્યો તો પહેલાં મેં સા દાદા વાગ્યા ત્યાં તે બાસકા ભરે બાસકા ભરવાનું હાલે હા હું શા કરતી તો જઈ કે મારે જાવ ને પછી મેં જર્સી પહેરાવી દીધી શરદી થાય તો હાવ કાલે ખબર ને આજ સવારની થઈ કી થઈ કંઈ ખબર ન પડી કંઈ એવું ખાધું નહોતું દવા તો હે જ રાખી પીવરાવી મેં મટે જાય હિંદા પહેલાં શા કરેલું દે ને પછી ભીમવાનું કરવું શિયાળમાં 5 મિનિટની વાર હે જાણે પાછી પૂરે દીધી પાછી પૂરે દીધી ફોન વાગતો લાગે રાજુ તારા ઠીક આણી આજ પૂરે દીધી હતી બહાર કાઢી હતી પણ હમણાં કાયમ 2-3 લીટર એક ટાણે 2-3 લીટર દૂધ તાવે જાતીની માની પછી આજ પૂરવી હતી તો 2-3 દી થયા નહીં પણ કોઈ દંગડિયું ખડકવાવાળું નહોતું આજે આ બધા ફ્રી થયા જીરું ને દે લીધું હતી પછી આજ જેવો દંગડિયું ખડકે એ પૂરે દીધું એવું ભી કીધું હમણાં 2-3 દી થયા કરવું તો કોઈ પરવારે નથી દંગડા ખડકે એ નહોતું રાતની ધાવે જાય ને દિનની અટાણે હું દવા જાય તો દિનનું અડધું ધાવે ગયો એની માં બે હે ને હરકતની ધાવે જો 5:30 થઈ જાય જઈ તો એકલો ઘેર વ્યો ને હા માંડવી આજ બધી દે દીધી આખની એક વેપારી આવ્યો તો ચોખ્ખો કે દુઆ કે ખબર નહીં આઈ જવા બેઠા ને જઈ તો એકલો વાંથી આગળ બેઠો તો એકલો આવતો રહ્યો એને જયું જતાં પાણી ઢોર્યું હતું